તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ અવર ન્યુ વિડિયો. અને તમને થંબનેલ જોઈને ખબર પડી જ ગઈ હશે કે વિડિયો શેનો છે. વિડિયોમાં એવું છે કે હમણાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પાછું ફરીથી બીકોમ, એમકોમ અને બીએ અને એમએ આ બધાની એક્સટર્નલ અને ફ્રેશ જે નવા વિદ્યાર્થીઓ હોય એના માટે ફરીથી પાછા 2 દિવસ છે એ આ પોર્ટલ ખોલવામાં આવ્યું છે. તો લેટ ફી કેટલી ભરવાની, સાથે સાથે પોર્ટલ ઉપર ફી છે રજીસ્ટ્રેશન કઈ રીતે કરવાનું એ આ વિડીયોમાં તમને ખબર પડશે. એટલે પહેલેથી લઈને છેલ્લે સુધી આખો વિડીયો જોજો એટલે તમને મસ્ત રીતે ખબર પડી જશે. આપણે હમણાં 2 થી 3 મહિના પહેલા આપણે સેમેસ્ટર 1 ની ફી ભરી હતી, સાથે સાથે સેમેસ્ટર 2 ની ફી ભરી હતી. શેની? તો કે પરીક્ષાની. બરાબર. હવે આ પરીક્ષાની ફી ભરી હતી એ આપણને એક ધારો આપજી, જો પહેલા સેમેસ્ટરની પરીક્ષા હજી લેવાની નથી તો પણ બીજા સેમેસ્ટર છે એ આપણને ડાયરેક્ટ આપણને કહી દીધું કે આવી રીતે પરીક્ષા લેવાની છે. બરાબર. તો હવે આમાં શું કરવાનું થશે તો કે અહીંયા આપણને આપેલું છે કે હવે તમારે ફોર્મ ભરવાનું પાછું ફરીથી. શેના માટે? તો કે જેને બાકી રહી ગયું હોય એના માટે. હજી પણ કોઈ પણ વિદ્યાર્થીઓને છેલ્લે જાગે કે હા મારે હજી એક્સટર્નલમાં કરવું છે બીએ એમએ અથવા તો બીકોમ એમકોમ, તો હજી પણ તમારી પાસે સમય છે. હજી પણ તમે ફોર્મ ભરી શકો છો. અને શું પરિપત્ર બહાર પડ્યો છે એ આપણે અત્યારે આમાં જોશું. હવે સૌથી પહેલા તો કોઈ પણ તમે બ્રાઉઝર વાપરતો હોય બ્રાઉઝર ઉપર તમારે આવી જવાનું છે. હું તો ક્રોમ બ્રાઉઝર વાપરું છું એટલે ક્રોમ બ્રાઉઝર ઉપર આપણે ક્લિક કરશું. હવે ક્રોમ બ્રાઉઝર ઉપર આવી ગયા પછી અહીંયા તમારે વેબસાઇટ saurashtraexam.saurashtrauniversity.edu શું ટાઈપ કરવાનું છે? exam.saurashtrauniversity.edu. જો આ બીજા નંબરની વેબસાઇટ છે એના ઉપર તમે ક્લિક કરશો એટલે કંઈક આવી રીતે વેબસાઇટ ખુલશે. આવી રીતે વેબસાઇટ ખુલશે. અહીંયા તમારે જો સૌથી પહેલામાં પહેલી ઇન્ફોર્મેશન છે કે બીએ, બીકોમ તથા એમએ એક્સટર્નલ અને એમકોમ સેમેસ્ટર 1 ફ્રેશ બાહ્ય પરીક્ષાઓના રજીસ્ટ્રેશન માટે ફોર્મની વિગતો અને લેટ ફી સાથે ખોલવા. એટલે ટૂંકમાં આ પોર્ટલ છે એ સ્પેશિયલ તમારા માટે બીજી વાર ખોલવામાં આવ્યું છે કે હજી કોઈ પણ વિદ્યાર્થીઓના વર્ષ ન બગડે એટલા માટે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ બીજી વાર છે એ પોર્ટલ ખોલ્યું છે. તો હજી પણ તમારા માટે સમય છે, હજી પણ વિચાર બદલી નાખો ને શું કરજો, રજીસ્ટ્રેશન કરો યાર. ચાલો હવે આપણે અહીંયા તમે ક્લિક કરશો એટલે આ રીતે આપણો કંઈક પરિપત્ર ખુલશે. અને આ પરિપત્રમાં જો શું લખ્યું છે અને કેટલી ફી ભરવાની છે આ બધી તમને અહીંયા ખબર પડશે. જો બીકોમ, બીએ અને એમએ ઓલ અને એમકોમ સેમેસ્ટર 1 ફ્રેશ બાહ્ય પરીક્ષાઓના રજીસ્ટ્રેશન ફોર્મ તથા લેટ ફીની સાથે ખોલવા બાબતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી વર્ષ 2025 માં લેવાનાર બીએ, બીકોમ ને એમએ એમકોમ ની સેમેસ્ટર 1 ની બાહ્ય વિદ્યાર્થીઓ માટે ફોર્મ યુનિવર્સિટીની http://exam.saurashtrauniversity.edu જો હમણાં વેબસાઇટ કીધી એના ઉપરથી તમારે ઓનલાઈન ફોર્મ ભરી શકશો. અને સાથે સાથે કઈ રીતે તો કે જો સૌથી પહેલા તો બીએ સેમેસ્ટર 1, બીકોમ સેમેસ્ટર 1, એમએ સેમેસ્ટર 1 અને એમકોમ સેમેસ્ટર 1. હવે આ બધાની ફી શું રહેશે? ફીની વાત કરીએ તો બીએ અને બીકોમ આ બેની પરીક્ષાની ફી રહેશે 485 રૂપિયા પ્લસ 500 રૂપિયા છે ના તો કે લેટ ફી. આપણે અત્યારે લેટ ફોર્મ ભરી છીએ તો 500 રૂપિયા આપણે ચાર્જીસ દેવો પડશે. અને એમએ અને એમકોમ હવે આ બેની ફી કેટલી છે તો કે 850 રૂપિયા એટલે કે 850 પ્લસ લેટ ફી 500 રૂપિયા એટલે કે 1350 રૂપિયા આપણે પેમેન્ટ કરવાનું થશે. ફોર્મ તથા ફી ભરવાની તારીખ ખાલી માત્ર 2 દિવસ છે, 2/5 એટલે કે 2 મે અને 3 મે. આ 2 જ દિવસ તમારા માટે લાભ મળશે તો જરૂરથી ફોર્મ ભરી દેજો. બીએ, બીકોમ, એમએ એમકોમ ના વિદ્યાર્થીઓએ 3/5 સુધીમાં મોડામાં મોડું તથા તો લોગિન માંથી ઓનલાઈન પરીક્ષા ફોર્મ તથા નિયત ફી ભરવાની રહેશે. ખાસ નોંધ લેવી, દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા ફી પ્લસ જીસીએસ રજીસ્ટ્રેશન ફી 300 રૂપિયા એક્ઝામ ફોર્મની ફી સાથે ફરજિયાત ભરવાની રહેશે. અને જે વિદ્યાર્થીઓએ પીઈસી ફોર્મ ભરવાના છે તે 150 રૂપિયા પીઈસી ફોર્મની અલગથી ફી ભરવાની રહેશે. પીઈસી ફોર્મ ભરવું હોય તો એનો મેં અલગથી વિડીયો બનાવેલો છે, કઈ રીતે પીઈસી ફોર્મ એપ્લાય થાય અને કોને ફરજિયાત ભરવું પડે.
આ વિશે આપણે અલગથી વિડીયો બનાવેલો છે. સાથે સાથે GCAS પોર્ટલની ફી છે એ તમારે આ એક્ઝામની ફી ભરો ત્યારે જ સાથે સાથે આમાં એડ થઈ જશે. બરાબર, આ ખાસ યાદ રાખજો. હવે અહીંયા નીચે આપણને હજી એક વસ્તુ આપેલી છે, શું છે એ જોઈ લો. તો કે અખબારની યાદી પ્રતિ માનનીય શ્રી ખાલી જગ્યા દૈનિક સમાચાર પત્ર. ઓકે, સવિનય સાથે જણાવવાનું કે અખબાર યાદી આપના સુપ્રસિદ્ધ વર્તમાન પત્રમાં વિદ્યાર્થીઓના લાભાર્થે વિનામૂલ્યે પ્રસિદ્ધ કરવામાં વિનંતી છે. ઓકે, એ આપણા માટે નથી, આપણા માટે તો ખાલી આ ઉપરનું એક જ હતું. હજી પણ કોઈએ ન ભર્યું હોય તો જરૂરથી ભરી લેજો. અને જો તમને આ વિડીયો ઉપરથી ખબર પડી હોય કે આ પોર્ટલ ખુલ્લું છે તો પ્લીઝ યાર આપણા વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. અને હા, હું બોલું લાલ બટન આપ્યું એને હટાડી ધૂમો મારી દે, બીજું કાંઈ નહીં. એટલે આવા નવા વિડીયો આવે તો તમને ઝડપથી ખબર પડે અને તમારા સુધી પહેલી નોટિફિકેશન આવે. બરાબર, બાકી હવે આના પછી આપણે કોઈ પણ હવે વિડીયો ચાલુ થશે શેના, તો કે તમે જો હવે એક્ઝામ આપશો શેની, આવડિયા. હમણાં એક્ઝામ આવશે મે માં, અત્યારે ચાલુ થશે, જૂનમાં આવશે સેમેસ્ટર 1 ની અને સેમેસ્ટર 2 ની. આ બે પરીક્ષા આપશો. પછી હમણાં ધોરણ 12 ના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે આઈપી. હવે એના પછી હમણાં રિઝલ્ટ આવશે એટલે એને હવે ઘણી બધી અલગ અલગ યુનિવર્સિટીમાં કે ગમે ત્યાં એમના એડમિશન લેવાનું હોય તો એ બધી માહિતી છે એ આપણને આ ચેનલ ઉપરથી ખબર પડશે. અને સાથે સાથે સમરસ યુનિવર્સિટીમાં, સમરસ હોસ્ટેલમાં કોણ છે વિદ્યાર્થીઓ, કેટલા ટકા હોય તો ઈ એડમિશન મેળવી શકશે, તો બધી જ વસ્તુ છે એ વિડીયોમાં ખબર પડી જશે. હવે વિડીયો આપણે કન્ટિન્યુ લઈ આવતા રહીશું, તો આપણા વિડીયોમાં જોડાઈ રહેજો, આપણી ચેનલ સાથે જોડાઈ લેજો. બાકી મળીએ આપણે નેક્સ્ટ લેક્ચરમાં અથવા તો નેક્સ્ટ વિડીયોમાં આવા કોઈ પણ અલગ ટોપિક સાથે. ત્યાં સુધી થેન્ક યુ.